ખાતે જાગીરદાર રાજપૂત સમાજનું મહાસંમેલન યોજાયું। હજારોની સંખ્યામાં રાજપૂતો ઉમટી પડ્યા। બનાસકાંઠા જિલ્લાના ઉગડ તાલુકાના વડા ગામે જાગીરદાર રાજપૂત સમાજનું મહાસંમેલન મળ્યું। સમાજમાં ચાલતા કુરિવાજોને તિલાંજલિ આપી સમાજનો ઉદ્ધાર થાય, સમાજ શિક્ષણ ક્ષેત્રે આગળ વધે તેને લઈ જાગીરદાર રાજપૂત સમાજે નવું બંધારણ ઘડી બંધારણ અમલમાં મૂક્યું છે। આ નવા બંધારણમાં લગ્ન અને મરણ પ્રસંગે થતા ખોટા ખર્ચ બંધ કરવા અનેક નિયમો બનાવ્યા અને નિયમો તોડનાર માટે કડક નિયમો તૈયાર કર્યા। બનાસકાંઠા જિલ્લામાં એક બાદ એક સમાજ હવે એકત્રિત થઈ સમાજમાં ચાલતા કુરિવાજોને તિલાંજલિ આપી રહ્યા છે। થોડા દિવસો અગાઉ ઠાકોર સમાજે નવું બંધારણ અમલમાં મૂક્યું હતું, તો હવે જાગીરદાર રાજપૂત સમાજે સમાજના ઉદ્ધાર માટે નવું બંધારણ અમલમાં મૂક્યું છે। આજે બનાસકાંઠાના ઉગડ તાલુકાના વડા ગામે જાગીરદાર રાજપૂત સમાજનું મહાસંમેલન મળ્યું। દેવદરબાર જાગીરમઠના મહંત બળદેવનાથ બાપુના અધ્યક્ષ સ્થાને જાગીરદાર રાજપૂત સમાજના 7 વિભાગના બનાસકાંઠા, વાવ, થરાદ, પાટણ અને મહેસાણા સહિતના જિલ્લા હજારો લોકોની ઉપસ્થિતિમાં સમાજના નવા બંધારણની ઘોષણા કરાઈ। સમાજમાં વર્ષોથી ચાલી આવતા કુરિવાજોને આજે જાગીરદાર રાજપૂત સમાજ તિલાંજલિ આપી છે। સમાજમાં લગ્ન અને મરણ પ્રસંગે થતા ખોટા ખર્ચા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે, ત્યારે જાગીરદાર રાજપૂત સમાજના 7 વિભાગોમાં નવું બંધારણ અમલીકરણ થતા સમાજના લોકો આ નવા બંધારણના અમલીકરણને વધાવે છે અને એક તાંતણે બંધાયા છે। આજે જાગીરદાર રાજપૂત સમાજનું મહાસંમેલન મળ્યું, શું બાબતે મહાસંમેલન હતું, જે પ્રકારે બંધારણ બન્યું છે, શું સુધારા આવશે સમાજમાં? આજના સમયની અંદર આજે બનાસકાંઠા 7 વિભાગ અને રાજપૂત સમાજને લઈને જે આ મહાસંમેલન બોલાવવામાં આવ્યું હતું એ તાલુકો અગડ કાંકરેજ એટલે કે બનાસકાંઠા જિલ્લામાં વડા ગામે યોજાયું। એમાં આવનારા સમયમાં આ સમાજને જે શિક્ષણ નવી પદ્ધતિઓ છે એ શિક્ષણ થકી સમાજ આગળ વધે અને કઈ જે કુરિવાજો છે એ સમાજમાં કઈ રીતનું કામ કરી શકે એના માટે એક ટીમ વર્ક કરવામાં આવશે। આ રાજપૂત સમાજ સાથે જોડાય અને આવનારા ભવિષ્યની અંદર શિક્ષણ થકી આગળ વધે અને આ સમાજ એકત્રિત થાય અને આવનારા સમયમાં એક નવી શિક્ષણ પદ્ધતિ સાથે આગળ વધે અને આવનારી પેઢીનું એક નવું ઉજળું ભવિષ્ય એના માટે જે અહીંયા તમામ રાજપૂત સમાજના આગેવાનો, સામાજિક, રાજકીય તેમજ વિવિધ સંગઠનો જ્યારે અહીંયા મળ્યા છે અને એમના હોદ્દેદારો સહકારી અને સરકારી ક્ષેત્રના જ્યારે અહીંયા સાથે મળીને એક સંકલ્પ કર્યો છે કે આજનું જે સમાજ સુધારણાનું જે બંધારણ છે એમાં જે નાના મોટા પ્રસંગોની અંદર ખોટા ખર્ચાઓ છે એને દૂર કરી અને જે આર્થિક રીતે આ સમાજ કઈ રીતનો મજબૂત થાય એના માટે આજે સંકલ્પ કર્યો છે અને સૌ સાથે મળી એનું પાલન કરશે એ જ વસ્તુ। ઓગડજીનાથ મહારાજની તપસ્યા ભૂમિ એવી આ ઓગડ કાંકરેજ વિભાગ રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા સમગ્ર ઉત્તર ગુજરાતમાંથી રાજપૂત ક્ષત્રિય સમાજ ખૂબ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી વર્તમાન સમયની અંદર રાજપૂત ક્ષત્રિય સમાજની પ્રગતિ થાય, પ્રગતિ માટે આવશ્યક પરિવર્તનો કરીને ખાસ કરીને સામાજિક રિવાજો જે કુરિવાજો થયા છે અને જેના કારણે સમાજને પ્રગતિમાં બાધારૂપ છે, આ કુરિવાજો દૂર કરવાનું કામ, વ્યસન મુક્તિનું કામ, શિક્ષણનું કામ કરવા માટે આજે સમાજના સૌ સન્માનીય આગેવાનશ્રીઓ, યુવાન મિત્રોએ સંકલ્પ કર્યો છે આગામી સમયની અંદર સમાજ સુધારણા માટે ચિંતન મંથન કરી જે પણ કંઈ શિક્ષણ માટે, શિક્ષણ ભવનના નિર્માણ માટે વર્તમાન સમયની અંદર સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ક્ષત્રિય સમાજના દીકરા દીકરીઓ આગળ વધી શકે એમને માર્ગદર્શન શિબિરોનું કામ સમાજના છેવાડાના માનવી સુધી સમાજની સેવાઓ પહોંચે એ માટે સમાજનું સંગઠન વધારે સુદૃઢ કરી સમાજને શિક્ષિત કરી વ્યસન મુક્ત કરી અને આવનારા સમયની અંદર સમાજ પ્રગતિ કરે એ માટે સમાજના સૌ વડીલો, યુવાન મિત્રો સૌ સાથે મળીને સમાજ સુધારણાનું કામ કરવાનો સંકલ્પ થયો છે। ફાયદો 100% ફાયદો દેખાય છે। પબ્લિક જે આવીને અમારા ગામમાં જે પ્રોગ્રામ થાય ને એ 100% સક્સેસ જ જાય છે। શૈલેન્દ્રસિંહ વાઘેલા વડા, મહાકાલ સેના પ્રમુખ બનાસકાંઠા।
આજના પરિણામ આજે સારા જોવા મળે. જો કદાચ મોકો મળે તો 5-10 દિવસનો પત્રિકા આપવાનો, આમંત્રણ આપવાનો કે કોઈ બીજો સમય મળ્યો હોત ને તો ઓનાથી ડબલ નહીં 4 ગણું કહો ને તો સંમેલન કરવાની શક્તિ છે અમારા યુવાનોમાં. અને વડા જાગીરદાર સમાજ ધારાઈ કરી કે છે એવું કહેવત છે અને ખરેખર સાર્થક કરી. અને જે આ ખોટા કુરિવાજો બીજું ત્રીજું જે નાબૂદી થાય એના માટે અમે પહેલ કરી છે અને 100% અમારા તાલુકાના અને અમારા જિલ્લાના ગામો મંજૂર રાખશે એવી અમને વિશ્વાસ છે. અને બીજું બધું જે કામકાજ આજે પ્રોગ્રામ થયો એ અમને ખુદને પણ આનંદ થયો કે ભાઈ ટૂંક સમયમાં અમે જે કર્યું ને એ સારું થયું, મજબૂત પ્રોગ્રામ થયો. અને આ ફેરે હવે નવો કોઈ પ્રોગ્રામ કરવાનો થાય તો ઓનાથી મજબૂત કરશે. જય શ્રી મહાકાલ.